હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો માય ફિટનેસ વર્લ્ડમાં. તો આજથી આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ વિશે આગળ જાણીશું. પણ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ વિશે જાણતા પહેલાં જ હું તમને જણાવી દઉં કે જ્યારે તમે વજન ઓછું કરો છો કે નોર્મલી લાઈફ નોર્મલ જીવતા હોય તો પણ તમારે નોર્મલી લાઈફમાં ડેલી રૂટીનમાં પણ 3 થી 4 લીટર પાણી પીવું જરૂરી છે. તો પ્લીઝ કોઈ પણ તમારા બોડીને હેલ્ધી રાખવા માટે 3 થી 4 લીટર પાણી પીવાની આદત ફરજિયાત પાડજો જ પાડજો, જેનાથી તમને વજન ઉતારવામાં પણ મદદ પડશે અને તમારી બોડી પણ હાઇડ્રેટિંગ રહેશે. તો હવે આપણે જાણીએ આગળ કે આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગમાં શું શું કરવાનું આવશે. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગમાં ફર્સ્ટ વીકમાં તમે 12 થી 12 કલાક કરતા હશો, તો બીજી વીકમાં તમારે 10 કલાક ને 14 કલાક કરવાનું છે. જેમ કે 10 કલાકમાં જમવાનું છે અને 14 કલાકમાં તમારે ફરજિયાત ફાસ્ટિંગ કરવાનું છે, જે દરમિયાન તમારે કાંઈ જ ખાવાનું નથી. રાત્રે 10 વાગે નહીં 8 વાગે તમે ફાસ્ટિંગ સ્ટાર્ટ કરી દીધું, 8 વાગ્યા પહેલાં તમે જમી લીધું, તો 8 વાગ્યાથી ફાસ્ટિંગ ચાલુ કર્યા બાદ તમારે કોઈ પણ વસ્તુ ફ્રૂટનો કટકોય મોઢામાં નથી મૂકવાનો કે કોઈ બીજી આદત હોય તોય નહીં. ચા કોફી એ નથી પીવાની. રાત્રે 8 વાગે તમે ફાસ્ટિંગ ચાલુ કર્યા બાદ તમારે બીજે દિવસે 10 વાગ્યા સુધી સવારે કંઈ જ ખાવાનું નથી. 10 વાગ્યા પછી જ નાસ્તોય કરવાનો છે. તો પ્લીઝ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કઈ રીતે કરવું એ પણ એક મહત્ત્વની વસ્તુ છે. જો તમે એક નાનો ટુકડો મોઢામાં કોઈ વસ્તુનો મૂકતા હશો તો એ ફાસ્ટિંગ બ્રેક થઈ જશે અને પછી તમારું ફાસ્ટિંગ ગણાશે નહીં. અને આ જ રીતે તમારે ત્રીજા વીકમાં 8 અને 16 કલાકનું ફાસ્ટિંગ કરવાનું છે. 8 કલાકની દરમિયાન જમી લેવાનું છે અને 16 કલાક માટે તમારે કંઈ જ ખાવાનું નથી. મતલબ કે સાંજે 8 વાગે તમે ફાસ્ટિંગનો ટાઈમ ચાલુ કરશો તો તમારે બીજે દિવસે 12 વાગ્યા પછી નાસ્તો કરવાનો રહેશે. અને એ જ રીતે ચોથા વીકમાં તમારે 6 કલાકથી 18 કલાકનો સમયગાળો લેવાનો છે કે 6 કલાકની અંદર તમારે જમી લેવાનું છે અને 18 કલાકની અંદર તમારે કાંઈ પણ લેવાનું નથી. જેમ કે તમે 6 કલાક એટલે કે તમે સાંજે રાત્રે 8 વાગે જમી લીધું છે, તમારો ફાસ્ટિંગ ટાઈમ તમે ચાલુ કરી દીધો છે 8 વાગે, તો બીજે દિવસે સીધું જ તમારે 2 વાગ્યા પછી જમવાનું રહેશે. બપોરે 2 વાગે તમે સીધું લંચ કે નાસ્તો કે જે તમારી ઈચ્છા હોય તે તમે કરી શકો છો. 2 વાગ્યા સુધી તમારે કંઈ જ ખાવાનું નથી. અને આ જ રીતે જ્યારે ફાસ્ટિંગ ટાઈમને તમે 20-4માં કન્વર્ટ કરો છો ત્યારે તમારે 4 કલાકમાં જમી લેવાનું છે અને 20 કલાકનું ફાસ્ટિંગ કરવાનું છે. એટલે કે તમે સાંજે 8 વાગે ફાસ્ટિંગ ટાઈમ ચાલુ કર્યો છે તો તમારે બીજે દિવસે 4 વાગ્યા પછી, સાંજના 4 વાગ્યા પછી તમારે જમવાનું છે અને પાછું 8 વાગે તમારે ફાસ્ટિંગ ટાઈમ ચાલુ કરી દેવાનો છે. એટલે આ 4 થી 8ની વચ્ચે 2 વખત તમે નાસ્તોને જમવાનું કરી શકો તોય ભલે, 2 વખત તમારે જમવું હોય તોય ભલે, અને તમારે એક ટાઈમ જમવું હોય ને એક ટાઈમ તમે કોઈ પણ કઠોળ છે કે પછી કોઈ પણ કાજુ બદામ કે નટ્સ કે કોઈ પણ આઈટમ તમારે ખાવી હોય તો તમે ખાઈ શકો છો. કોઈ પણ ફ્રૂટ્સ ખાઈ શકો છો. આ 4 કલાકમાં તમારે જેટલી વખત ખાવું હોય એટલી વખત ખાઈ શકો. પણ ખાવાનું એ માપ રાખવાનું છે, લિમિટ. એવું નથી કે તમને 4 કલાકનો ટાઈમ આપ્યો છે તો તમે બહાર જઈને પીઝા, બર્ગર, જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક કોઈ પણ વસ્તુ એવું લેવાનું નથી કે જે તમારા બોડીને નુકસાન કરે છે. બરાબર? તમારા ઘરનો હેલ્ધી ખોરાક ખાવાનો છે અને હેલ્ધી ખોરાક લેતા લેતા જ આપણે વેઇટ ઓછું કરવાનું છે. હવે 20-4નો સમય બહુ કહેવાય, એટલે એનાથી વધારે તમારે ફાસ્ટિંગ ટાઈમ ન બનાવવો જોઈએ. આટલું બરાબર છે એમ. હવે આનાથી વધારે તમે જો ભૂખ્યા રહી શકતા હોય તો તમે એક કામ કરી શકો છો કે 24 કલાક માટે તમે સાવ કંઈ જ ન ખાઓ અને પાછું બીજા દિવસે એ ટાઈમ, ફાસ્ટિંગનો ટાઈમ તમારો જે રીતનો છે એ શેડ્યુલમાં આવીને તમે જમી શકો છો. મતલબ કે 24 કલાકનો તમે સાવ ફૂલ્લી ફાસ્ટિંગ કરી નાખ્યું છે. જો તમે રહી શકો તો 2 દિવસ સુધી પણ કરી શકો. મેં પોતે પણ 2 દિવસ સુધીના ફાસ્ટિંગ કરેલા છે, એનાથી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તમે એને લંબાવીને 3-4 દિવસ કે 7 દિવસનું કરી શકો છો. એનાથી એ કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એવું નથી કે તમે 7 દિવસ ન જમો તો એનાથી કોઈ પ્રોબ્લેમ આવે છે. પણ એ એકદમ હેલ્ધી બોડી, જેને કોઈ જાતનું દવા નથી લેતા કે કોઈ જાતનો કોઈ પ્રોસેસ નથી, શરીર સાથે કોઈ પ્રોબ્લેમ નથી, એના માટે છે. જો તમારા શરીર સાથે કોઈ પ્રોબ્લેમ છે, તમે ડાયાબિટીસમાં છો કે તમને કોઈ બીપીનો પ્રોબ્લેમ છે કે તમને થાઇરોઇડ છે, તો તમારે કમસે કમ 20 કલાકનું ફાસ્ટિંગ કરાય, એનાથી વધારે ના કરાય. અને એ પણ મેં કીધું ને એમ, એક વીક પછી ફાસ્ટિંગનો ટાઈમ લોંગ કરતા જશો. ડાયરેક્ટલી ચાલુ કર્યા ભેગું તમે 20 કલાકનો ફાસ્ટિંગ નહીં કરી શકો અને કરાય પણ નહીં. એનાથી વધારે ફાસ્ટિંગનો ટાઈમ જ્યારે તમે લંબાવવાની કોશિશ કરશો તો તમારા બોડીને પ્રોબ્લેમ થશે. ડાયરેક્ટલી તમે લોંગ ટાઈમ ફાસ્ટિંગમાં આવી જશો તો. હવે આજે આપણે ફાસ્ટિંગ વિશે જાણ્યું છે, તો હવે જે કાંઈ હું જણાવીશ તે નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. તો પ્લીઝ મારી ચેનલમાં બન્યા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને આગળ શું જમવું,
કેવી રીતે ફાસ્ટિંગને લોંગ ટાઈમ ખેંચવો, કઈ રીતના અને કયા ટાઈમે શું લેવું એ પણ હું ધીરે ધીરે તમને જણાવીશ. જો કે મેં 2-3 વિડીયો એવા જણાવી દીધા છે, 2 વિડીયોમાં નાખી દીધું છે કે શું જમવું શું નહીં, પણ આગળ આપણે નવું જે કાંઈ મને સર્ચમાં આવશે, યાદમાં આવશે કે મેં આ ખાધું છે કે આનાથી મારું વેઇટમાં પ્રોબ્લેમ નથી થયો, એ વસ્તુ હું તમને આગળ જણાવતી જઈશ કે આ ફ્રૂટ્સ ખવાય કે આ નટ્સ ખવાય કે આ બીજું કંઈ પણ જે રૂટીન લાઈફમાં આપણે ખાવું હોય ને ઈચ્છા હોય, જે ક્યારે ખાવું, કેવી રીતે ખાવું, એ પણ હું તમને જણાવીશ. તો મારી ચેનલમાં બન્યા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મેં મારું પોતાનું 30 કિલો વેઇટ ઓછું કર્યું છે 10 મહિનામાં, તો હું તમને ધીરે ધીરે જણાવીશ કે તમારે પણ કેવી રીતે ઓછું કરવું. અને ખાસ મારી બહેનો માટે, લેડીઝો માટે હું તમને કહું છું કે તમે વેઇટ ઓછું કરો ને તમારું બોડી હેલ્ધી બનાવો, કારણ કે આપણે આપણા વેઇટને જાણી જોઈને બહુ ગેઇન કરી લીધું છે. નથી આપણે આપણી ધ્યાન રાખતા ત્યારે આ બધા પ્રોબ્લેમ થાય છે. તો આપણે ખાસ આપણું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે હકીકત તો એ છે કે આપણે આપણા પરિવારનું, પૂરા પરિવારનું ધ્યાન રાખતા હોઈએ છીએ, તો આપણે આપણું પોતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો ખાસ મારી ચેનલમાં જોડાવ અને તમે પણ તમારું વેઇટ ઓછું કરો મારા વિડીયો જોઈને, એવી મારી ઈચ્છા છે. તો તમે પણ મારી સાથે જોડાવ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ થેન્ક યુ વેરી મચ કે તમે મારી સાથે જોડાશો અને તમારામાંથી કોઈ પણનો 2 જણાનો કે 5 જણાનો વેઇટ ઓછું થશે તો એ મને બહુ ગમશે. મારા આત્માને પણ રાજીપો થશે કે ના, મેં કોઈની મદદ કરી છે એમ. સો પ્લીઝ મારી ચેનલમાં જોડાવ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને મારા આગળ વિડીયો જોતા રહો અને તમે પણ તમારા ડાયટ પ્લાન ચાલુ કરો, જેથી કરીને તમે તમારું પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે ધ્યાન રાખી શકો. થેન્ક યુ સો મચ.